આજે કોઈ રિપોર્ટ નહીં, કોઈ સંશોધન પણ નહીં. આજે છે એક સીધી વાતચીત તમારા શરીરના એવા હિસ્સા સાથે જે ચૂપચાપ તમારું બધું જ કામ સંભાળે છે. હા, આજે તમારું આંતરડું પોતે જ પોતાની કહાણી કહેવા આવ્યું છે. આ સવાલ બીજે ક્યાંયથી નહીં પણ સીધો તમારા આંતરડા તરફથી છે. એ પૂછી રહ્યું છે કે શું ક્યારેય વિચાર્યું છે કે ખાવા પીવાની આદતોની અંદર મારા પર શું અસર થાય છે? તો ચાલો આજે જવાબ પણ એની પાસેથી જ સાંભળીએ. હા, હું જ છું, તમારું આંતરડું. રોજ તો હું બસ ચૂપચાપ મારું કામ કરતો રહું છું, પણ આજે મારે બોલવું જ પડ્યું, કારણ કે કેટલીક બાબતો હવે મારાથી સહન નથી થતી. એટલે મારી વાત ધ્યાનથી સાંભળજો. હા, તો સૌથી પહેલાં ચાલો એ વાત કરીએ કે મને તકલીફ શેનાથી થાય છે. આ એવી આદતો છે જે કદાચ એકદમ સામાન્ય લાગતી હોય, પણ એ મને અંદરથી ખૂબ જ નબળું પાડી રહી છે. જો વાત એકદમ સિમ્પલ છે. જ્યારે મોડી રાત્રે ખાવામાં આવે છે ત્યારે મને આરામ કરવાનો કે પોતાને રિપેર કરવાનો સમય જ નથી મળતો. અને પેલું જંક ફૂડ, અરે એ તો મારા માટે કચરાના ઢગલા જેવું છે જે મારી આખી સિસ્ટમ જામ કરી દે છે. હવે જરા આ ગણિત સમજો. જેટલી વધારે ખાંડ ખાવામાં આવે છે એટલા મારા દુશ્મનો એટલે કે જે ખરાબ બેક્ટેરિયા છે એમને તાકાત મળે છે. અને ફાઇબર, એ તો મારો ઝાડુ છે. એના વગર તો મારી સફાઈ જ અટકી જાય. બધો કચરો બસ અંદર જમા થતો રહે. અને એવું બિલકુલ ના સમજતા કે ખાલી ખોરાક જ મને હેરાન કરે છે. ના, સ્ટ્રેસ અને અધૂરી ઊંઘ એની સીધી અસર મારા પર થાય છે. હું બરાબર કામ જ નથી કરી શકતો, મારી હીલિંગ પ્રોસેસ અટકી જાય છે. બસ, હવે હદ થઈ ગઈ છે. આ મારી વિનંતી સમજો કે ચેતવણી. મહેરબાની કરીને આ બધી આદતો સુધારો, નહીં તો મારે વિરોધ પર ઉતરવું પડશે, અને મારો વિરોધ કોઈને નહીં ગમે. તો જ્યારે હું વિરોધ કરું છું ત્યારે હું કેટલાક સંકેતો મોકલું છું. આ કોઈ બીમારી નથી, પણ મારા તરફથી આવતી ચેતવણીઓ છે કે હેલો, અંદર કંઈક ગડબડ છે. આજે બધું સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે ને, આ મારા સિગ્નલ્સ છે. અને નાની મોટી તકલીફો સમજીને અવગણશો નહીં. આ મારી ચીસો છે. હું મદદ માંગી રહ્યો છું. પ્લીઝ મને સાંભળો. તો આ છે મારા વિરોધના 8 મુખ્ય સંકેતો. ધ્યાનથી સાંભળજો. પેટનું ફૂલી જવું, ગેસ થવો, કબજિયાત, એસિડિટી, વારંવાર ગળ્યું ખાવાનું મન થવું, શરીરમાં શક્તિ જ ના રહેવી, કશામાં ધ્યાન ના લાગવું, જેને બ્રેઇન ફોગ પણ કહે છે, અને હા, સ્કિનની પ્રોબ્લેમ્સ પણ. આમાંથી કંઈ પણ થાય તો સમજી જોજો કે હું કંઈક કહેવાની કોશિશ કરી રહ્યો છું. સારું, બહુ ફરિયાદો થઈ ગઈ, પણ ગભરાશો નહીં. હજી બધું ઠીક થઈ શકે છે. હવે હું જણાવીશ કે તમે મને કેવી રીતે ખુશ અને હેલ્ધી રાખી શકો છો, અને આ ઉપાયો સાવ સહેલા છે. ચાલો આ 8 સોનેરી નિયમો પર એક નજર નાખીએ. રોજ વધુ ફાઇબર, આથોવાળો ખોરાક, જમવાનો ફિક્સ ટાઈમ, પૂરતી ઊંઘ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, જમ્યા પછી થોડું ચાલવું, ખાંડ ઓછી, અને હા, ભરપૂર પાણી. બસ આટલું કરી લો. મારા માટે તો આ સંજીવની બૂટી જેવું છે. તો આ ફાઇબર છે શું? એકદમ સિમ્પલ ભાષામાં એ મારો ઝાડુ છે. જેમ ઘર સાફ કરવા ઝાડુ વપરાય છે, એમ ફાઇબર મારી અંદરનો બધો કચરો સાફ કરી દે છે. અને એ ક્યાંથી મળશે? શાકભાજી અને ફળોમાંથી. પાલક, ગાજર, સફરજન, બસ ખાવાનું શરૂ કરી દો. અને આ છે મારા પાક્કા દોસ્તો, આથોવાળો ખોરાક, એટલે કે દહીં અને છાશ. એ મારા શરીરમાં સારા સૈનિકો એટલે કે ગુડ બેક્ટેરિયા મોકલે છે, જે ખરાબ બેક્ટેરિયા સામે લડીને મને સ્વસ્થ રાખે છે. જો બધું યાદ ના રહે ને તો પણ ચાલશે. બસ આ 3 વાત મગજમાં ફિટ કરી લો. ખાંડ ઓછી કરવાની છે અને ફાઇબર અને પાણી વધારવાનું છે. બસ આટલું પણ કરશો ને તો મારા સ્વાસ્થ્યમાં જબરદસ્ત ફેરફાર જોવા મળશે. અને હવે સૌથી છેલ્લી અને સૌથી અગત્યની વાત. જો મારી આટલી કાળજી લેવામાં આવશે તો હું પણ બદલામાં કંઈક આપીશ. આ મારું પ્રોમિસ છે. હા, આ મારું વચન છે. જો મને ખુશ રાખશો તો હું એવી એનર્જી આપીશ જે આખો દિવસ ચાલે, મૂડ હંમેશા સારો રાખીશ અને એકદમ મજબૂત અને સ્વસ્થ શરીર આપીશ. યાદ રાખજો, સુખ મારા સુખ સાથે સીધું જોડાયેલું છે. તો બસ અંતમાં આટલું જ યાદ રાખજો. સ્વસ્થ આંતરડું એટલે સ્વસ્થ જીવન. મારી સંભાળ રાખશો તો હું તમારી સંભાળ રાખીશ. તો હવેથી મારું ધ્યાન રાખશો ને?